જી, તો આજે ક્રૂડની અંદર આવેલો ઘટાડો અને રૂપિયાની અંદર આવેલી મજબૂતી આ બંને બજારને ટેકો આપવાનું કામ કર્યું ને આજે સપ્તાહના પહેલા દિવસે જ આપણને બજારમાં એક સારી તેજી આવતી જોવા મળી છે. જુઓ, નિફ્ટી ઓલમોસ્ટ 1% જેટલો વધીને 24,000ની નજીક આવીને બંધ થયો. સેન્સેક્સમાં પણ 1%ની મજબૂતી જોવા મળી. નિફ્ટી બેંકમાં 0.5% વધારેની મજબૂતી હતી, પરંતુ ત્યાં પણ આપણને 57,000ને પારનું એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. મિડકેપ અને સ્મોલ કેપ આ બંનેની વાત કરીએ તો ત્યાં આગળ પણ સારી તેજી આજે હતી, લગભગ 1%ની ઉપર મિડકેપ અને 1.25%ની ઉપર સ્મોલ કેપ વધીને બંધ થયો. એટલે બ્રોડર માર્કેટની અંદર પણ આજે ખાસી એવી તેજી તમને જોવા મળી. તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ પણ આજના દિવસે એક તેજી સાથે બંધ થયા છે. એમાંથી ખાસ કરીને જુઓ, તમને આઈટીની અંદર આજે સારી ખરીદદારી થતી જોવા મળી. ટુરિઝમ રિલેટેડ સ્ટોક્સ, રિયલ્ટી સ્ટોક્સ, એનબીએફસીસ આ બધાની અંદર તમને એક સારી મજબૂતી સાથેનું જ કામકાજ થતું જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે ઇટર્નલની અંદર સારી તેજી જોવા મળી, ઓલમોસ્ટ 5%ની ઉપર બંધ થયો. ક્રૂડના ઘટાડાની અસર ઇન્ટરગ્લોબ એવિએશન પર આવી. આ ઉપરાંત ઇન્ફોસિસ, મેક્સ હેલ્થ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ એક સારી ખરીદદારી રહી છે અને જ્યાં દબાણ આવતું જોવા મળ્યું ત્યાં આગળ ઓએનજીસીનું કાઉન્ટર હતું, લગભગ 4%ની આજુબાજુનો ઘટાડો ત્યાં રહ્યો છે. અને આ સિવાય એચડીએફસી લાઈફ અને એચડીએફસી બેંક થોડા ઘટીને બંધ થયા છે. મિડકેપની વાત કરી લઈએ આજના દિવસે તો જુઓ, કોન્કોર FY27નું ગાઈડન્સ અહીંયાથી વધાર્યું, એને પગલે સારી તેજી જોવા મળી. આ ઉપરાંત લોરસ લેબ્સ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક આ બધી જગ્યાએ તમને સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. જ્યાં આગળ મિડકેપની અંદર આજે દબાણ હતું એમાં જો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, બેંક ઓફ ઇન્ડિયા, એક્સાઇડ અને ટાટા કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે કે જે આજે તમને થોડી ઘણી વેચવાલી જોવા મળી. હવે ખાસ જુઓ, ગઈકાલ શુક્રવારના દિવસે આપણે 23,700ની નીચે બંધ થયા હતા, ત્યાંથી ફરી પાછા વધીને આપણે 24,000ની નજીક આવીને બંધ થયા છે. એટલે 23,700, 24,200 વાળી રેન્જ હતી, એ રેન્જમાં તો ફરી પાછા આપણે આવી ગયા છીએ. આવતીકાલે હવે એક્સપાયરી છે, એટલે જો અહીંયાથી કોઈ નેગેટિવ ન્યૂઝ નથી આવતા તો 24,000ની ઉપર એક્સપાયરી આવતીકાલે થાય એવું નિષ્ણાંતોનું અહીંયાથી માનવું છે.